એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે, જે પાસ થવા માટે જરૂરી ગુણ કરતાં 18 જેટલા વધારે છે. તો આપણે જેમ કીધું એમ, જો વિદ્યાર્થી નાપાસ થતો હોય તો તેને પાસ કરવાનો, અને જો વિદ્યાર્થી પાસિંગ માર્ક કરતાં વધારે ગુણ મેળવે તો એટલા ગુણ આપણે તેની પાસેથી પરત લઈ લેવાના. તો અહીંયા વિદ્યાર્થી પાસે 38% ગુણ છે, અને તેમાં તે અહીંયા જણાવ્યું છે કે પાસ થવા કરતાં 18 જેટલા વધારે છે. તો આની પાસેથી આપણે 18 ગુણ બાદ કરી દેવાના. હવે આપણને કીધું છે અન્ય એક વિદ્યાર્થીને પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મળે છે. એટલે અહીંયા આપણે લખશું એક બીજો વિદ્યાર્થી છે અને 27% મળે છે, પણ 37 ગુણથી નાપાસ થાય છે. તો આપણે કીધું એમ એને આપણે પાસ કરી દેવાનો, તો 37 ગુણ આપી દેવાના. તો આપણે અહીંયા જોઈએ કે એક પાસે છે 38% ગુણ અને 18 વધારે પાસ થવા કરતા, અને બીજા ઉમેદવાર પાસે છે 27% ગુણ, જે બીજા વિદ્યાર્થી છે એને પાસ થવા કરતા 37 ઓછા છે, એટલે આપણે 37 એને આપી દીધા. હવે 38% ઓછા 27 આ બાજુ આવે એટલે ઓછા 27, અને અહીંયા 37 અને આ 18 પહેલી બાજુ જાય તો વત્તા 18. તો 38 ઓછા 27 એટલે 11%, અને 37 વત્તા 18 એટલે 55. તો 1%ની કિંમત થઈ જશે 11 પંચા 55. તો 1%ની કિંમત આપણી પાસે છે 5. અહીંયા કીધું છે તો પાસ થવા માટે કુલ ગુણ કેટલા ટકા છે. તો આપણે અહીંયા જોઈશું કે આપણી પાસે 1%ની વેલ્યુ છે 5%. જો આપણે 18 માર્કના ટકા આપણે 38માંથી બાદ કરી દઈએ તો પણ આપણને પાસ થવાની ટકાવારી મળી જાય, અને જો 37માંથી અહીંયા 37% ઉમેરી દઈએ તો પણ મળી જાય. તો આપણે જોઈએ કે 18/5 એટલે 3.6. તો 38 ઓછા 3.6, તો અહીંયા જવાબ થઈ જશે 4, અને અહીંયા 4 એટલે 34.4%, જે પાસ થવા માટેની ટકાવારી છે. અને જો અહીંયા થાય તો અહીંયા પણ આપણે કરી દઈએ તો પણ ચાલે.